હું છું પ્રિયંકા અને તમારે લાઈફમાં કંઈ મોટું કરવું છે તો આ ચેનલ તમારી માટે જ તો છે. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. પાગલ થઈ જાવ એક વર્ષ માટે, પછી જો સફળતા કેમ નથી મળતી, કેમ સક્સેસ નથી થવાતું. બધું થાય, ગોલ સેટ કરવો પડે. કાડેરિયા પ્રવાહની જેમ કામ કરીએ તો કશું થતું નથી. ઓન્લી 1 યર, ખાલી 1 વર્ષ. માણસની લાઈફમાં ખરાબ સમય આવે ને એટલે માણસને એમ થાય કાંઈ નથી કરવું, માળે મૂકી દઉં, જીવવાનું છોડી દઉં, કાંઈ નથી કરવું, મરી જાવ, મારું કાંઈ સારું નહીં થાય. હવે બધું પૂરું થઈ ગયું, પણ શું પૂરું થઈ ગયું? હવે તો જે છે ચાલુ થશે ભાઈ. કાં તો પછી રોતો રહીએ કે કોઈ મારું દુઃખ નથી સમજતું, કોઈ મને સમજતું નથી, કોક મને સમજો, કોક મને હેલ્પ કરો, કોક મને કામ આપો, કોક મને પૈસા આપો. આવું બધું લોકો કરતા હોય છે. લોકો શું, હું પણ કરતી હોઉં છું, પણ હવે નથી કરતી, પહેલા કરતી હતી. એટલે તો તમને અત્યારે કહી શકું છું કોન્ફિડન્સથી કે આવું બધું હું કરતી હતી, હવે તમે ના કરતા. તમે આવું કરતા હોય તો આજથી મૂકી દેજો. હું પહેલા એવી જ હતી જેવી હું તમને અત્યારે એક્સપ્લેન કરું છું, પણ હવે મેં મારી લાઈફમાં બહુ બધું ચેન્જ લાવી દીધો છે. તો હવે તમારે પણ લાવવાનો છે. અમુક લોકો એવું પણ વિચારે કે હું હવે જીવતા શીખી લઉં, આટલું દુઃખ છે, આટલી મુશ્કેલી આવે છે તો હું ચેન્જ થઈ જાઉં. અને અમુક લોકો હારી પણ જાય છે, અને અમુક લોકો હારીને પણ જીતવાનો પ્રયત્ન કરે છે. ખાલી જીવવું જ છે, જીવવા ખાતર જીવવું છે, કે પછી જીવવાની સાથે લક્ષ્ય પણ સેટ કરવું છે. થોડીક તકલીફ થશે, પણ જિંદગી પછી જીવવા જેવી લાગશે કે મારે જીવવી છે. લાગશે વાર, પણ આવશે મજા. આ ધરતી પર બધી વસ્તુ આપણે કંઈક ને કંઈક તો શીખવે જ છે. ઇતિહાસ રચવા માટે તમારું ફોકસ તમારા દુઃખથી હટાડીને તમારા ગોલ પર ટકાવવું પડે. ડુ નોટ લિમિટેડ યોરસેલ્ફ. તમે લિમિટેડ વર્ઝન નથી, તમે અનલિમિટેડ વર્ઝન છો. આ વાત લાઈફ ટાઈમ યાદ રાખજો. તમે પોતાને લિમિટેડ વર્ઝન કેમ સમજો છો? કારણ કે તમને પહેલેથી જ એમ શીખવાડવામાં આવ્યું છે કે જેટલી હેસિયત હોય ને એટલા જ સપના જોવાય. ઘરના લોકો પણ એમ શીખવાડે કે આપણાથી ના થાય, આપણી તાકાત નથી, આપણે ના કરી શકીએ, એ તો મોટા મોટા માણસો કરી શકે, એ તો પૈસાવાળા કરી શકે, આપણાથી ન થાય. ઘણીવાર ઘરેથી પણ એવું વાતાવરણ હોય તો એવું કહેતા હોય કે આપણે ના કરી શકીએ, એ તો પૈસાવાળા લોકો કરે, આપણાથી થોડી થાય, આપણે એટલા બધા પૈસાવાળા નથી. એવા વર્ડ્સ પણ ઘરેથી બોલાતા હોય છે. એવા વર્ડ્સ ખરેખર ના બોલવા જોઈએ. એનાથી છે ને છોકરાઓ કે લોકો કે તમારી દીકરી કે દીકરાઓ ડિમોટિવેટ થતા હોય છે. એવું કેવું જોઈએ કે તારે જે કરવું એ કર, દુનિયા બહુ મોટી છે, બહુ બધું કરવાનું છે, તું આગળ વધ, અમે તારી સાથે છીએ, એવું કેવું જોઈએ. બધાના ઘરનું વાતાવરણ અલગ હોય છે, એટલે હવે આપણે બધાના ઘરના લોકોને તો સુધારવા ના જઈ શકીએ, એટલે આપણે ખુદ સુધરી જવાય, દુનિયાને સુધારવા ના જવાય. એવું બધું સમજાવવામાં આવે છે ઘરેથી, અને આપણે એ વસ્તુને ફોલો કરીએ છીએ. ઘરેથી આપણા મમ્મી પપ્પા, દાદા દાદી જે વસ્તુ શીખવાડતા હોય એ જ વસ્તુ આપણે ફોલો કરતા હોય. એવું કહે કે બહાર ના જવાય, આમ ના જવાય, એટલું બધું દૂર ના જવાય, જે છે એ અહીંયા જ ઘરની આજુબાજુ જ કરાય, એવું બધું કહેતા હોય તો આપણે એ વસ્તુને ફોલો કરતા હોય. મમ્મી કે એમ, પપ્પા કે એમ, દાદા કે એમ, કાકા કે એમ. પણ કેમ તમારા મનથી પણ કંઈક ડિસિઝન લ્યો. આખી જિંદગી, અવળી જિંદગી ભગવાને આપી છે, પણ કોક કેમ, કોકના થિંક પ્રમાણે તમે બધી વસ્તુ ફોલો કરશો તો તમારું જીવન તમે ક્યારે જીવશો? મારા કાકા કેમ થાય, મારા કાકા, મારા દાદા, ઈ ના પાડી દે એટલે પછી પૂરું. ના એટલે નહીં, પણ શું છે યાર, મને તો આવી બધી વાતો છે ને, કોક કેમ, કોકના ડિસિઝન પ્રમાણે લોકો ફોલો કરતા હોય ને, મને બહુ ગુસ્સો આવે. સિરિયસલી, આ બધી વાત એવા જ લોકો આપણને કહેતા હોય જે લોકો પોતાનું જીવન લિમિટેડ માનીને જીવે છે. એક એક્ઝામ્પલ આપું
એક સિંહ છે ને એને નાનપણથી જ તમે ખીચડી ખવડાવશો ને તો એ શિકાર કરવાનું ક્યારેય નહીં શીખે. આવડતું હશે ને તો પણ ભૂલી જશે કે હું સિંહ છું. પણ તમે એને એમ કહેશો કે તારે તો જંગલ ઉપર રાજ કરવાનું છે, રાજ. તારે જંગલનો રાજા બનવાનું છે કારણ કે તું સિંહ છે અને તારે સૌથી બેસ્ટ શિકાર કરવાનો છે. ત્યારે તો એનું અસલી રૂપ દેખાડશે. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે પહેલેથી જે શીખવ્યું છે એ જ છેલ્લે સુધી કરશે. તો તમારે એવું જ શીખવવું જોઈએ જે એની માટે બેસ્ટ હોય. સમજાણું તમને? આ તો મેં સિંહનું એક્ઝામ્પલ આપ્યું. તો ઇતિહાસ રચવા માટે તમારે પોતાનાથી ખુદથી 2 સવાલ પૂછવા જોઈએ. એ કયા? તમે જીવો છો પણ કેમ? કેના માટે? તમારા પોતાના માટે કે બીજાના માટે? તમારું કઈ સપનું છે કે નથી? એ તમારે ખુદથી સવાલ કરવા. તમારી લાઈફમાં કઈ સપનું છે અને સપનું છે તો સપના વગર તમે જીવી શકો છો કે એ સપનું તમારું પૂરું નહીં થાય, ડ્રીમ અચીવ નહીં થાય તો તમારે હાલશે કે તમારે પૂરું કરવું જ છે? આ સવાલ તમે પોતાનાથી કરો. 2 સવાલના જવાબ જો પોઝિટિવ આવે તો તમારા દિલમાં એ ચિનગારી છે કે હું ઇતિહાસ રચી શકીશ, મને કોઈ રોકી નહીં શકે. તમારો મૂડ તો છે ને ક્યારેય તમને એમ નહીં કે તું કામ કર. તમારો મૂડ તો એમ જ કહેશે તું આરામ કર ને. આરામ કરવામાં કેવી મજા આવે? નીંદર કરવાની, એસી ચાલુ હોય, પંખો ચાલુ હોય, મસ્ત ઠંડક હોય તો એમ થાય કે હુવા જેવી તો કઈ મજા જ નથી. હું કામ મહેનત કરવાની, હું કામ કરવાનું? કામ કરવા તો તકલીફ બહુ પડે, હાથ દુખે, પગ દુખે, થાકી જવાય. તો આવી મહેનત કોણ કરે? એના કરતા પંખા નીચે આરામ કરો ને. તમારું મન તો એમ જ કહેશે કે આરામ કર ને, આરામ કરવા મજા આવે છે. સાચું ને? હંમેશા છે ને તમારું શરીર એમ કહેશે કે થોડુંક આરામ કરી લે ને પછી કરી લેશું. પછી ક્યારે આવે જ નહીં. પછી મોટા ભાગના લોકો 1 મહિનો પણ મહેનત નથી કરતા અને 1 મહિનો પણ એના કામમાં ફોકસ નથી કરતા અને સક્સેસ થવું છે. બોલો કેમ થવાય? દિવસના 5-6 કલાક તો ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરવામાં જતા હોય છે. તો એ સમય પોતાની સ્કિલ શીખવામાં લગાડો ને. 1 વર્ષ માટે દુનિયાને ભૂલી જાઓ. જો ડ્રીમ મોટું હોય ને તો મહેનત પણ પાગલ જેવી કરવી પડે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને લાઈક કરો અને બીજાને શેર કરો જે લાઈફમાં કંઈક કરવા માંગે છે પણ હિંમત નથી, આળસ આવી જાય છે, હજી આરામ જ કરે છે પંખા નીચે. એને આ વિડીયો જરૂરથી શેર કરજો. જો મારો આ વિડીયો કોકને શેર કરવાથી કોકનું સારું થતું હોય તો તમને શું વાંધો છે શેર કરવામાં? એક પૂન થઈ જશે અને હું તમારા સક્સેસ માટે મોટિવેશન વિડીયો બનાવતી રહીશ. તો ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ટેક કેર. વિડીયોના અંતમાં એટલું જ હું કહીશ કે યાદ રાખજો, સફળતા એને જ મળે છે હાર નથી માનતા.